ઓકે સ્ટાર્ટ. ઓકે, નમસ્કાર ખેડૂત મિત્રો. હું ચાવડા ભરત, રિજિયોનલ એગ્રોનોમિસ્ટ. આપ સર્વે નિહાળી રહેલ ખેડૂત મિત્રોનું આજના આઈસીએલ પરિવાર દ્વારા આયોજિત આ ફેસબુક લાઈવ વેબિનારમાં હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, હવે જનરલી કપાસ વરસાદનું જે વાવેતર છે બરોબર, એ જનરલી ધીમે ધીમે નજદીક આવી રહ્યું છે અને ગુજરાતની અંદર કપાસ છે એ ખૂબ જ બહોળા પ્રમાણની અંદર વાવેતર થઈ રહ્યું છે. લગભગ 25 થી 26,000 હેક્ટરની અંદર વાવેતર થઈ રહ્યું છે. તો કપાસની અંદર કયા કયા પોષક તત્વોનું વ્યવસ્થાપન કરવું જોઈએ, જેથી કરી અને આપણે જે કપાસની અંદર જે ઉત્પાદન છે એ વધારે મળે, અને જે એક ઉત્પાદન છે પણ એ પણ ગુણવત્તાવાળું ઉત્પાદન કઈ રીતે વધારે મળે, તેના માહિતી માટે થઈ અને ખાસ કરીને આજના વેબિનારનું જે આયોજન છે એ કરવામાં આવેલું છે. ખેડૂત મિત્રો, કપાસ છે એ ગુજરાતની અંદર મુખ્યત્વે એક એવો પાક છે, રોકડિયા પાક તરીકે માનવામાં આવે છે, પરંતુ મારું એવું માનવું છે કે રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ એવા જિલ્લાઓ છે અને સાબરકાંઠા જિલ્લાની અંદર કપાસ છે લાખો ખેડૂતોનો એક મુખ્ય આધાર તરીકેનો પાક છે. કેમ કે આ જે કપાસ છે એ ખેડૂતોના આધારની સાથે સાથે ઘણા બધા ઉદ્યોગો સાથે પણ સંકળાયેલો છે, જેમાં જીનિંગ મિલો, સ્પિનિંગ મિલો, ત્યાર પછી ટેક્સટાઇલ ઉદ્યોગ પણ એનો પણ સમાવેશ થાય છે. એટલા માટે આપણે એમ કહી શકીએ છીએ કે કપાસ એકમાત્ર એવો પાક છે જે ખેતી અને ઉદ્યોગો બરોબર એ બંનેને એક જોડતો એક સૌથી મજબૂત પુલ છે. હવે જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ ત્યારે ગુજરાતના જે વિસ્તાર અને ઉત્પાદનના જો ડેટા ઉપર એક નજર નાખવામાં આવે બરોબર, તો ત્યારે વર્ષ 2020-21 અંદર મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલના જે ડેટા છે એ મુજબ લગભગ 23 લાખ હેક્ટરની અંદર વાવેતર થયું હતું અને તેમાંથી લગભગ 72 લાખ કરતા પણ વધારે ગાસડીઓનું ઉત્પાદન ગુજરાતે કરેલું હતું. અને એ જ ઉત્પાદન છે વર્ષ 2023-24 અંદર લગભગ 26 લાખ હેક્ટરની અંદર વિસ્તાર હતો અને એનું જે ઉત્પાદન છે એ 90 લાખ કરતા પણ વધારે ગાસડીઓનું ઉત્પાદન કરેલું હતું. અને આ જે છે એ ગુજરાત ટોટલ નિકાસના લગભગ 25 થી 30% જેટલો હિસ્સો ધરાવે છે, જે આપણા માટે ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત છે. પરંતુ ઘણી બધી હવામાનની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને ગયા વર્ષે એ એરિયા પણ થોડોક ઘટેલો છે અને એરિયા વાવેતરનો જે એરિયા છે એ ઘટેલો હોવાના લીધે છે અને એના ઉત્પાદનની અંદર નોંધપાત્ર આપણને ઘટાડો જોવા મળેલો છે. હવે ખેડૂત મિત્રો, આ જે વાવેતર છે બરોબર, એ ફક્ત ને ફક્ત હવામાન આધારિત નથી બરોબર, પરંતુ આપણી ક્યાંક ને ક્યાંક ભૂલો હોય છે અથવા તો આપણી જે જાગૃતતા છે એ ન હોવાના લીધે પણ આપણને ક્યારેક ઉત્પાદન ઓછું મળતું હોય છે. તો આમાં જે સૌથી અગત્યના જે 5 મુદ્દાઓ છે એમાં સૌથી પહેલો મુદ્દો છે માટીનું પરીક્ષણ ન કરવું. જનરલી દર વર્ષે એક વખત માટીનો નમૂનો લઈ અને તેમનું પરીક્ષણ કરાવવું ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી ઘણા બધા વિસ્તારની અંદર ખેડૂતો છે ફક્ત ને ફક્ત સામાન્ય ખાતરો નો ઉપયોગ કરે છે અને એમાં પણ પોટાશ, ગૌણ, સૂક્ષ્મ પોષક તત્વ અને બીજા જે સૂક્ષ્મ પોષક તત્વો છે એને સંપૂર્ણપણે અવગણે છે, તેનું વ્યવસ્થાપન કરતા નથી, જેના લીધે થઈ અને આર્નોન અને સાઉથ નામના વૈજ્ઞાનિકોએ જે 3 નિયમો આપેલા છે એમાંનો એક નિયમને અહીંયા કોટ કરી શકીએ કે કોઈ પણ એક પોષક તત્વ એની જ્યારે ગેરહાજરી હોય તો તેના રિપ્લેસમેન્ટમાં બીજું કોઈ પણ પોષક તત્વ ભાગ ભજવી શકતું નથી. એટલે એના માટે એ જે છોડ છે એ જીવનચક્ર પૂરું નથી કરી શકતો અથવા તો ઉત્પાદનની અંદર આપણને નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. ત્યાર પછી જ્યારે પણ વધારે પડતો વરસાદ પડી ગયો હોય અથવા તો આપણે જ્યારે વધારે પાણી આપી દીધું હોય, ત્યારે પાણીનો ભરાવો થઈ ગયો હોય, ત્યારે જનરલી નાઇટ્રોજન અને બીજા ઘણા બધા પોષક તત્વો છે એ ધોવાઈ જતા હોય છે અથવા તો જમીન દ્વારા નીચે લીચિંગ થઈ જતા હોય છે. અને આવા જે લીચિંગ થયેલા જે પોષક તત્વો છે એનું ફરીથી સ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે. જો આ આપણે ન કરીએ તો આપણે ઉત્પાદનની અંદર ક્યાંક ને ક્યાંક ધરખમ ઘટાડો જોવા મળે છે. આ જે 5 મુદ્દાઓ છે એમાં સૌથી અગત્યનો અને સૌથી મહત્વનો જો મુદ્દો હોય જે બધા ખેડૂતો એના ઉપર ધ્યાન આપી શકે તો તે એ છે માટીનું પરીક્ષણ કરવું. ખેડૂત મિત્રો, દર વર્ષે એક વખત માટીનું પરીક્ષણ કરવું ખૂબ જ આવશ્યક છે, કેમ કે માટીના પરીક્ષણ ઉપરથી આપણને આપણી જે જમીનના જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ ખબર પડતી હોય છે. ભૌતિક ગુણધર્મોની અંદર પીએચ, ઓર્ગેનિક કાર્બન અને ઈસી જેવા અગત્યના જે પેરામીટર છે એના આપણને ખબર પડતી હોય છે. રાસાયણિક ગુણધર્મોના લીધે એમાં આપણને આપણી જમીનની અંદર પોષક તત્વો કેટલા પ્રમાણમાં છે અને સાથે સાથે જેટલા પણ પોષક તત્વો ઘટે છે અને આવનારા પાકની અંદર જે પોષક તત્વો ઘટે છે એ જ ઉમેરવા પડે, એના આધારે આપણે પોષક તત્વોનું અને ખાતરનું વ્યવસ્થાપન કરીએ
તો આપણા જે ખર્ચ છે એની અંદર તો ઘટાડો થશે જ, પરંતુ આપણી જે જમીન છે એ જે બગડે છે એ પણ ઓછી બગડશે. હવે આ 4-5 મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ICL કંપનીએ ઇઝરાયલ જેવા વિકસિત દેશની અંદરથી અદ્યતન ટેકનોલોજી વાળા જે સાધનો છે એ અહીંયા આયાત કરી અને મહારાષ્ટ્રના સુપા MIDC ની અંદર એક અદ્યતન પ્રયોગશાળાની સ્થાપના કરેલી છે. આ પ્રયોગશાળાની અંદર તમામ અદ્યતન ટેકનોલોજી વાળા સાધનો અવેલેબલ છે અને આ લેબોરેટરીની અંદર માટી, ફક્ત ને ફક્ત માટી નહીં પરંતુ પાણી, ખાતર, પર્ણ અને પર્ણદંડ જેવા પણ પોષક, એની અંદર રહેલા પોષક તત્વનું ચોક્કસપણે એનાલિસિસ કરી અને તમારા સુધી રિપોર્ટ પહોંચતો કરવામાં આવે છે. હવે જ્યારે પણ આપણે માટીના નમૂનાનું એનાલિસિસ કરાવીએ છીએ, પૃથ્થકરણ કરાવીએ છીએ, તેની અંદર ભૌતિક ગુણધર્મો, એમાં pH, EC, ફ્રી કેલ્શિયમ કાર્બોનેટનું પ્રમાણ અને ઓર્ગેનિક કાર્બનનું કેટલું પ્રમાણ છે એ દર્શાવીએ છીએ. અને રાસાયણિક ગુણધર્મોની અંદર તમામ પ્રકારના પોષક તત્વો, જેની અંદર મુખ્ય પોષક તત્વો, ગૌણ પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વોનો સમાવેશ થાય છે. તો આ જમીનનું, એના પાણીનું, જમીન, પાણી અને કોઈ પણ ખાતર અથવા તો જો કોઈ ખેડૂત મિત્ર પાન અને પર્ણદંડનું એનાલિસિસ કરાવવા માંગતા હોય, બરોબર, તો આ લેબોરેટરી દ્વારા કરાવી શકે છે. હવે ખેડૂત મિત્રો, કપાસની અંદર જે પોષક તત્વોનું જે સંચાલન છે, પોષક તત્વોનું જે વ્યવસ્થાપન છે, એને કરવા માટે થઈ અને કપાસની જે ફિઝિયોલોજી છે એની એ આપણને ખબર હોવી જોઈએ. તો કપાસની અંદર જનરલી 4 પ્રકારના સ્ટેજ જોવા મળે છે. એમાંનું જે સૌથી પહેલું જે સ્ટેજ છે, સ્ટેજ છે, જર્મિનેશનનું સ્ટેજ છે. ત્યાર પછી વેજીટેટિવ, જે વાનસ્પતિક વૃદ્ધિ કહીએ છીએ, એ સ્ટેજ છે. આ વાનસ્પતિક વૃદ્ધિની અંદર કપાસનો છોડ છે એ મુખ્યત્વે 2 પ્રકારની શાખાઓ વધારતો હોય છે. એમાં જે સૌથી પહેલી શાખા છે, જે મુખ્ય પ્રકાંડમાંથી નીકળતી હોય, જેને આપણે મોનોપોડિયલ બ્રાન્ચીસ કહીએ છીએ, જે સીધી રેખાની અંદર નીકળતી હોય છે. ત્યાર પછી જે બીજી બ્રાન્ચીસ છે, મોનોપોડિયલ બ્રાન્ચીસમાંથી જે નીકળતી હોય, એને આપણે સિમ્પોડિયલ બ્રાન્ચીસ કહીએ છીએ, જે ઝિગઝેગ આકારની અંદર નીકળે છે અને એ જ બ્રાન્ચની અંદર, એ જ શાખાઓની અંદર ફૂલ લાગતા હોય છે અથવા તો ઝીંડવા લાગતા હોય છે. એમાં કપાસ બનતો હોય છે. ત્યાર પછીનો જે ત્રીજું જે સ્ટેજ છે એ રિપ્રોડક્ટિવ સ્ટેજ છે, જેમાં ફ્લાવરિંગથી લઈ અને ઝીંડવા ખુલવા સુધીની અવસ્થા હોય છે. ત્યાર પછીનું જે છેલ્લું સ્ટેજ છે એ ડિફોલિએશનનું સ્ટેજ છે અને સાવ છેલ્લી જ્યારે વીણી આવતી હોય ત્યારે પાન બધા ખરી જતા હોય છે. તો આ જે વિકાસના જે તબક્કાઓ છે એ અલગ અલગ તબક્કાઓમાં અલગ અલગ પોષક તત્વની જરૂરિયાત રહેતી હોય છે. તો જો આપણે એ જાણી લઈએ કે કયા તબક્કાની અંદર કયું પોષક તત્વ આપણે વધારે ફોકસ કરવું જોઈએ, તો આપણને ઘણું ખરું આપણે પોષક તત્વોનું વ્યવસ્થાપન કરી શકીએ છીએ. એમાંની જે શરૂઆતની જે અવસ્થા છે એમાં સૌથી વધારે ફોસ્ફરસની જરૂર હોય છે. ત્યાર પછી થોડુંક એવું નાઇટ્રોજનની જરૂર હોય છે અને ઝીંકની જરૂર હોય છે. ત્યાર પછી જે વાનસ્પતિક વૃદ્ધિની અવસ્થા જે થતી હોય ત્યારે નાઇટ્રોજન, પોટાશ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ, જો આ 4 પોષક તત્વો ઉપર ધ્યાન રાખવામાં આવે, બરોબર, તો આવનારી જે બીજી અવસ્થા છે, ફૂલ અવસ્થા પણ સારી હશે. અને ફૂલ અવસ્થાની અંદર પોટાશ, બોરોન અને ઝીંકનો જો સરખી રીતે ઉપયોગ કરવામાં આવે જરૂરિયાત પ્રમાણે, તો એમાં જે ઝીંડવા છે એ પણ સારા લાગશે. અને ઝીંડવાનો જ્યારે વિકાસ થતો હોય ત્યારે પાકને મુખ્યત્વે પોટાશ, કેલ્શિયમ, બોરોન અને સલ્ફરની જરૂરિયાત રહેતી હોય છે. તો આ જે અલગ અલગ સ્ટેજ છે, અલગ અલગ જે તબક્કાઓ છે, એમાં જો આ પોષક તત્વો ઉપર આપણે વધારે ધ્યાન આપીએ, બરોબર, તો પણ આપણે ખાતરનો વ્યય જે થાય છે અથવા તો જે પોષક તત્વોની જે કાર્યક્ષમ ઉપયોગિતા જેને કહીએ છીએ, એ પણ આપણે સૌથી સારામાં સારી લઈ શકીએ છીએ. હવે કપાસના પાકની અંદર જેટલા પણ મુખ્ય પોષક તત્વો છે એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો સમાવેશ થાય છે. આ જે નાઇટ્રોજન છે એ છોડની અંદર પ્રોટીન બનાવવાનું કામ કરે છે. એટલે એક રીતે કહી શકીએ કે છોડની અંદર જે વૃદ્ધિ કરવાનું જો કોઈ કામ કરતું હોય તો તે નાઇટ્રોજન છે. આ ઉપરાંત જો નાઇટ્રોજનનો સરખી રીતે ઉપયોગ ન કરવામાં આવે અથવા તો વધારે પડતો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો પાકની જે વાનસ્પતિક જે વૃદ્ધિ છે અથવા તો એનો જે વેજીટેટિવ ગ્રોથ છે એ ખૂબ જ વધી જતો હોય, જેના લીધે થઈ અને આપણે રોગ અને જીવાતની અંદર આપણને ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં નિયંત્રણ કરવું અઘરું પડી જતું હોય છે, જેના લીધે થઈ અને આપણે ખર્ચ વધારે આવતો હોય છે. હવે જ્યારે નાઇટ્રોજન ઓછો હોય, બરોબર, ત્યારે કપાસના છોડની અંદર નીચેના જે પાન છે એ પીળા પડી જતા જોવા મળે છે. હવે આ જે નાઇટ્રોજન છે એ કયા તબક્કાએ કેવી રીતે આપવું જોઈએ, તો જ્યારે પણ વાવણીનો જે સમય હોય ત્યારે નાઇટ્રોજન જેટલી પણ જરૂરિયાત હોય, બરોબર, એનો 25% જેટલો નાઇટ્રોજન વાવણી સમય આપવો જોઈએ. ત્યાર પછીના જે 30 થી 35 દિવસનો જે સમય છે ત્યારે બાકીનો 37.5% નાઇટ્રોજન, એટલે કે બાકીનો જે 75% વધ્યો છે એનો 50%
એ 37.5%, એ 30 થી 35 દિવસે, અને બાકીનો જે 37.5% છે એ બાકીના જે 60 થી 65 દિવસનો જે સમય છે ત્યારે આપવો જોઈએ. ત્યાર પછીનું જે બીજું પોષક તત્વ છે એ ફોસ્ફરસ છે. આપણે બધા જ જાણીએ છીએ ફોસ્ફરસ છે એ મૂળના વિકાસમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એમની સાથે સાથે જ્યારે પણ આપણે ફ્લાવરિંગ અવસ્થા વહેલી જોતી હોય અથવા તો ફૂલ આવતા હોય, બરોબર, ત્યારે જો ફોસ્ફરસની ઉણપ જોવા મળે તો એમાં ઉર્જાનું સ્થળાંતરણ નથી થઈ શકતું, ઉર્જા ટ્રાન્સફર નથી થઈ શકતી. એના લીધે થઈને આપણને જે નીચેના જે પાન છે એ જાંબલી કલરના જોવા મળે છે. અને જ્યારે વધારે પડતી ઉણપ હોય ત્યારે સંપૂર્ણપણે આખું પાન છે એ જાંબલી કલરનું જોવા મળે છે. ત્યાર પછી આ જે ફોસ્ફરસ છે એ વાવણીના સમયે પૂરેપૂરો આપી દેવો જોઈએ, જેથી કરી અને આપણને ફૂલ અવસ્થા પણ વહેલી આવે અને મૂળનો યોગ્ય વિકાસ થાય. અને એના લીધે આ ફોસ્ફરસ છે એ જે સિમ્પોડિયલ જે બ્રાન્ચીસ છે, જેની જે શાખાઓની અંદર ફૂલ આવતા હોય એને પણ વધારો કરવાનું કામ ફોસ્ફરસ જનરલી કરે છે. ત્યાર પછીનું જે મુખ્ય પોષક તત્વ છે એ પોટાશ છે. પોટાશ છે ખાસ કરીને પાકની અંદર રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આપણા પાકની રોગ પ્રતિકારક શક્તિ ત્યારે જ રહેશે જ્યારે પણ છોડની અંદર પાણીનું નિયમન છે એ વ્યવસ્થિત થતું હોય. એટલે આ પોટાશ છે પાણીના નિયમનની સાથે, રોગ પ્રતિકારક શક્તિની સાથે સાથે પાણીનું નિયમન પણ કરે છે. અને જ્યારે ઝીંડવા બની ગયા હોય, બરોબર, ઝીંડવાનો જ્યારે વિકાસ થતો હોય એ વિકાસની અવસ્થાએ જ્યારે પોટાશ સરખી રીતે આપવામાં આવે તો એમાં બનેલા જે રેસાઓ છે એની તાકાત વધી જાય છે અને એની જે લંબાઈ છે એ પણ આપણે ખૂબ જ સારી જોવા મળતી હોય છે. આ જે પોટાશ છે એની જ્યારે ઉણપ હોય છે ત્યારે નીચેના જે પાન છે એ પીળા પડી અને એની જે પાનની જે કિનારીઓ છે એ સુકાઈ જતી હોય છે. એ આપણને પોટાશની ઉણપની લક્ષણો દર્શાવે છે. ત્યાર પછીના અગત્યના ગૌણ પોષક તત્વો જેમાં 3 છે: કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. કેલ્શિયમ છે એ ખૂબ જ અગત્યનું છે, કેમ કે કેલ્શિયમ છે એ છોડની અંદર હાડકા બનાવવાનું કામ કરે છે. છોડની જે કોષ દિવાલ રહેલી છે એને મજબૂત બનાવવાનું કામ કરે છે. અને સાથે સાથે જ્યારે ઝીંડવાનો જ્યારે વિકાસ થતો હોય ત્યારે ઝીંડવાને પણ મજબૂતાઈ આપવાનું કામ કરે છે કેલ્શિયમ. ત્યાર પછી જે સલ્ફર છે એ સલ્ફર નાઇટ્રોજનની સાથે સાથે સલ્ફર છે એની પણ સલ્ફર છે નાઇટ્રોજનની ઉપલબ્ધતાને પણ વધારે છે. આ જે સલ્ફર છે એ કોઈ પણ તેલીબિયા પાક હોય એમાં તેલનું અને પ્રોટીનનું જે બનવાની જે પ્રક્રિયા છે એમાં ખૂબ જ જરૂરી હોય છે. અને જ્યારે સલ્ફરની જ્યારે ઉણપ જોવા મળે છે ત્યારે ઉપરના જે પાન છે એ જનરલી આપણને પીળા પડી જતા જોવા મળે છે. ત્યાર પછી ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે મારો કપાસ છે એ લાલ થઈ જાય છે. એમાં મુખ્યત્વે મેગ્નેશિયમની ઉણપ હોય છે. એની પાછળનું કારણ છે મેગ્નેશિયમ જે છે એ હરિતદ્રવ્યનો કેન્દ્રીય ભાગ રહેલો છે. અને હરિતદ્રવ્યના બનવામાં અને એની અંદર જે ખોરાક બને છે એમાં મેગ્નેશિયમનો ખૂબ જ મહત્વનો ભાગ હોય છે. અને જ્યારે નીચેના પાન લાલ થઈ અને ઉપર સુધી જ્યારે કપાસ લાલ થઈ જતો હોય અને વચ્ચેની જે શીરાઓ છે એ લીલી રહેતી હોય ત્યારે હંમેશને માટે મેગ્નેશિયમની ઉણપ આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી કપાસના પાકની અંદર 3 જે સૂક્ષ્મ પોષક તત્વો છે એમાંના 3 મુખ્ય છે. એમાં ઝીંક, બોરોન અને આયરનનો સમાવેશ થાય છે. ઝીંક છે એ કોઈ પણ છોડની અંદર, ખાસ કરીને કપાસ જેવા છોડની અંદર, કપાસ જેવા પાકની અંદર હોર્મોનનું બેલેન્સ બનાવીને રાખે છે. જ્યારે પણ ઝીંક છે એ શરૂઆતના સ્ટેજની અંદર આપેલું હશે ત્યારે કોઈ પણ છોડની જે રોગ પ્રતિકારક શક્તિ છે એમાં પણ ખૂબ જ સારો એવો વધારો જોવા મળશે. અને છોડ છે એ છેલ્લા સ્ટેજ સુધી એકદમ પરિપક્વતા સુધી એકદમ અડગ રીતે ઉભો રહેશે. અને આ ઝીંકની જ્યારે ઉણપ હોય છે ત્યારે ઉપરના જે પાન છે એ આપણને નાના જોવા મળે છે અને ઇન્ટરનોડ છે, બરોબર, એમાં નોડની જે સંખ્યા છે, એમાં જે ગાંઠોની સંખ્યા છે એ આપણને ઓછી જોવા મળે છે. અને છોડ છે એ આપણને ઠીંગણો જોવા મળે છે. એટલે એની વૃદ્ધિ અટકી જાય છે. ત્યાર પછી જે બોરોન છે એ ફૂલને ખરતું અટકાવે છે. બોરોન છે એ જ્યારે પણ ફ્લાવરિંગ અવસ્થા હોય ત્યારે કેલ્શિયમ અને બોરોન, બરોબર, આ ખૂબ જ અગત્યનું છે. કેમ કે બોરોન છે એ પરાગ નયનની પ્રક્રિયામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે બોરોનની ઉણપ હશે ત્યારે ફૂલ પણ ખરી જશે, અથવા તો એમાં જો પરાગ નયન સરખી રીતે નહીં થયું હોય તો ફૂલમાંથી જ્યારે ચાપવું બનતું હોય, બરોબર, તો ત્યારે ચાપવા ખરવાની અંદર પણ બોરોનની ઉણપના લક્ષણો આપણને જોવા મળે છે. ત્યાર પછી આયરન છે. આયરન એ પ્રોટીનના નિર્માણમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે પણ આયરનની ઉણપ હોય છે, બરોબર, લોહની ઉણપ હોય છે, ત્યારે ઉપરના જે પાન છે એ પીળા પડતા હોય છે અને એની જે વચ્ચેની જે શીરાઓ છે, બરોબર, એ લીલી રહેતી હોય છે. તો આવા જે ઉણપ પોષક તત્વની ઉણપના જે મુદ્દાઓ છે
જો એની ઓળખ છે, બરોબર, એની ઉણપની ઓળખ છે, જો આપણે એ રાખશું, બરોબર, તો આપણને ઘણો ખરો એમાં ફાયદો જોવા મળશે. અને એ પ્રમાણે આપણને પોષક તત્વોનું જ્યારે વ્યવસ્થાપન કરશું તો આપણા પાકની અંદર વધારે ઉત્પાદન જોવા મળશે. હવે જનરલી ગુજરાતની જે એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ છે તેના દ્વારા નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર અને મેગ્નેશિયમની જે ભલામણ કરવામાં આવી છે એ 120 કિલોગ્રામ નાઇટ્રોજન કિલોગ્રામ પર હેક્ટર નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે 60 કિલોગ્રામ પર હેક્ટર છે, અને પોટાશ છે એ 0 થી 60 કિલોગ્રામ પર હેક્ટર ને આધારિત અથવા તો જમીન પરીક્ષણના આધારિત એની ભલામણ કરવામાં આવી છે. હવે આ જે નાઇટ્રોજન મેં જેમ પહેલા કીધું એમ હપ્તામાં આપવો જોઈએ, જેથી કરી અને નાઇટ્રોજનનું જે લીચિંગ નીચે જમીન મારફતે, પાણી મારફતે જે નીચે ધોવાઈ જતું હોય અથવા તો વોલેટાઇલાઇઝેશન જ્યારે હવામાં ઉડી જતું હોય એમાં પણ આપણને ખૂબ જ, જ્યારે પૂરક ખાતર તરીકે નાઇટ્રોજનને આપવામાં આવે ત્યારે આપણને ખૂબ જ ફાયદો જોવા મળે છે. ત્યાર પછી સલ્ફર છે એ 20 થી 25 કિલોગ્રામ પર હેક્ટર ની ભલામણ કરવામાં આવી છે, અને સાથે સાથે મેગ્નેશિયમ છે એની પણ ભલામણ કરવામાં આવી છે. હવે આ જે મેગ્નેશિયમની સાથે જ્યારે ઝીંક હોય છે અને બોરોન હોય છે ત્યારે ફૂલની સંખ્યા ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને ફૂલ છે એ વાતાવરણની જ્યારે અનિયમિત પરિસ્થિતિઓ હોય, બરોબર, અથવા તો ચાપવા બની ગયા હોય ને ક્યારેક વધારે પ્રમાણમાં વરસાદ આવી જાય અને જ્યારે ચાપવા કરી જાય છે એની અંદર પણ આપણને ખૂબ જ સારો એવો પ્રભાવ જોવા મળે છે. હવે આઈસીએલ કંપનીનું ખાતરની વાત કરવામાં આવે, બરોબર, તો એમાં પાયાનું ખાતર અને પૂરક ખાતર તરીકે આઈસીએલ નું પોલીસલ્ફેટ, જેને દુનિયાની અંદર સૌ પ્રથમ આઈસીએલ કંપની લઈને આવી છે. અને આ જે પોલીસલ્ફેટ છે એ ઇંગ્લેન્ડની અંદર આવેલી જે બોલ્બી માઇન છે તેની અંદર જમીનની 1200 મીટર જ્યારે નીચે જઈએ છીએ ત્યારે કાચ જેવો પથ્થર મળે છે, અને આ કાચ જેવા પથ્થરને ક્રશ કરી અને પાવડર ફોર્મની અંદર 25 કિલો અને 50 કિલોના પેકિંગની અંદર તમારા સુધી પહોંચાડીએ છીએ, જેને અમે કહીએ છીએ પોલીસલ્ફેટ સ્ટાન્ડર્ડ. આ જે પાવડર છે એને બેલ્જિયમ મોકલી અને એને દાણાદાર સ્વરૂપમાં ફેરવી અને 25 કિલોના પેકિંગ કરી અને તમારા સુધી પહોંચાડીએ છીએ, જેને પોલીસલ્ફેટ પ્રીમિયમ કહીએ છીએ. આ જે પોલીસલ્ફેટ છે એની અંદર અગત્યનું એક મુખ્ય પોષક તત્વ કે જે પોટાશ છે, એમાં 12.5% પોટાશ આવે છે. અને આ જે પોટાશ છે એ ઓક્સાઇડ, કમ્પ્લીટલી ઓક્સાઇડ ફોર્મની અંદર છે. એટલે જ્યારે પણ પોટાશ છૂટો પડશે ત્યારે ઓક્સિજન છે એ સૂક્ષ્મ જીવાણુને મળશે અને પોટાશ છે એ મૂળ મારફતે તાત્કાલિક સ્વરૂપે એનું છોડમાં શોષણ થશે. ત્યાર પછી 3 ગૌણ પોષક તત્વ, જેમાં કેલ્શિયમનો સમાવેશ થાય છે. 15% કેલ્શિયમ છે, આ કેલ્શિયમ પણ ઓક્સાઇડ ફોર્મની અંદર છે. ત્યાર પછી 5% મેગ્નેશિયમ છે, આ મેગ્નેશિયમ પણ ઓક્સાઇડ ફોર્મની અંદર છે. અને આ જે સલ્ફર છે એ એલિમેન્ટલ ફોર્મની અંદર લખવો પડે એફસીઓની ગાઈડલાઈન મુજબ, એટલે 17.5% સલ્ફર છે. પરંતુ જ્યારે SO3 ફોર્મની અંદર જે સલ્ફર છે 48.5% જેટલો સલ્ફર રહેલો છે. જો એક જ દાણાની અંદર 4 પોષક તત્વ, એક જ બેગની અંદર 4 પોષક તત્વ આપતું, એમાં એક મુખ્ય પોષક તત્વ અને 3 ગૌણ પોષક તત્વ આપતું જો કોઈ ખાતર હોય તો આઈસીએલ નું ફક્ત ને ફક્ત એકમાત્ર પોલીસલ્ફેટ છે. ઉપરાંત આ જે ખાતર છે એકદમ ક્લોરાઇડ ફ્રી ખાતર આવે છે, બધા જ જમીનો માટે અને બધા જ પાક માટે આ સુરક્ષિત છે. ઉપરથી આ જે ખાતર છે એની જે સુસંગતતા છે એ મોસ્ટ ઓફ બધા જ ખાતરો સાથે છે, એટલે તમે કોઈ પણ ખાતર સાથે મિક્સ કરી ભેળવી અને તમે આપી શકો છો. આ જે ખાતર છે એ કપાસ માટે શું કામ યોગ્ય છે? કેમ કે આમાં રહેલા જે 4 પોષક તત્વો છે એ ધીમે ધીમે લાંબા ગાળા સુધી તમારા પાકને મળે છે. ઉપરાંત આ જે ખાતર છે એના જે ગુણધર્મો છે એ લીચિંગ વિરોધી ગુણધર્મો છે. જ્યારે પણ તમારી જમીનની અંદર આ ખાતર નાખો છો ત્યારે વધારે પડતા વરસાદ જેવી પરિસ્થિતિની અંદર નીચે અથવા તો જમીનના ધોવાણ મારફતે એ પાણી સાથે ધોવાઈ નથી જતા. ત્યાર પછી જે અન્ય પોષક તત્વો છે એની કાર્યક્ષમતામાં પણ વધારો કરવાની ક્ષમતા ધરાવે છે આઈસીએલ નું પોલીસલ્ફેટ, કારણ કે આમાં રહેલા જે 4 પોષક તત્વો છે એ ઓક્સાઇડ ફોર્મની અંદર રહેલા છે. ઓક્સાઇડ ફોર્મ હોવાના લીધે થઈ અને ઓક્સિજન જ્યારે છૂટો પડે છે ત્યારે જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુઓનું પ્રમાણ છે એ વધારે છે, અને એ સૂક્ષ્મ જીવાણુનું પ્રમાણ વધારવાના લીધે થઈ અને આપણી જે જમીનનું જે સ્ટ્રક્ચર છે એ જેને આપણે પોત કહીએ છીએ, એટલે જમીનના સ્વાસ્થ્યની અંદર પણ સુધારો થાય છે અને જેના લીધે થઈ અને બીજા પોષક તત્વો પણ સરળતાથી પાકને મળે છે. આ જે પોલીસલ્ફેટ છે એ દુનિયાની અલગ અલગ મોટી મોટી ઓર્ગેનિક સર્ટિફાઈડ સંસ્થાઓ દ્વારા સર્ટિફાઈડ થયેલું છે ઓર્ગેનિક ખાતર છે. એમાં અલગ અલગ સંસ્થાઓ જેમાં ઇકોસર્ટ છે, ઇન્ફોએક્સેલ છે, એફઆઈબીએલ છે, ઓમરી છે, આ બધી જ સંસ્થાઓ દ્વારા ઓર્ગેનિક સર્ટિફાઈડ છે. એટલે જો કોઈ ખેડૂત મિત્ર ઓર્ગેનિક ખેતી કરતા હોય તો સેન્દ્રિય ખેતી કરતા હોય તેના માટે પણ આ ખાતર ઉપયોગ એના ખેતરની અંદર પણ ઉપયોગ કરી શકે છે.
આ જે પોલીસલ્ફેટ છે એની કપાસની અંદર 1 એકરે 75 થી 100 કિલો જેટલી ભલામણ કરવામાં આવે છે અને કોઈ પણ ખાતર સાથે મિક્સ કરી અને તમે આપી શકો છો. જ્યારે પાયામાં આપતા હોય બરોબર ત્યારે પોલીસલ્ફેટ પ્રીમિયમનો ઉપયોગ કરી શકો છો, અથવા તો જ્યારે પૂરક ખાતર તરીકે તમે ઉપયોગ કરતા હોય ત્યારે પોલીસલ્ફેટ સ્ટાન્ડર્ડનો એટલે કે પાવડર ફોર્મ વાળા ખાતરનો તમે ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી આઈસીએલની છંટકાવ માટેની સિરીઝના ખાતરો એની વાત કરવામાં આવે તો આઈસીએલ કંપનીએ ઇઝરાયલ સ્થિત આવેલી બેન ગુરિયન યુનિવર્સિટી સાથે મળી અને એક ટેકનોલોજી 31 ટેકનોલોજી નો વિકાસ કરેલો છે. આ જ્યારે પણ આપણે જનરલી કપાસ જેવા પાકની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો છે એ છંટકાવ મારફતે ખાતર વધારે આપતા હોય છે. હવે જ્યારે પણ સામાન્ય ખાતરોનો સ્પ્રે કરવામાં આવે ત્યારે પાનની જો સપાટીને આપણે બારીકાઈથી જોઈએ તો એમાં મોટા મોટા બિંદુઓ સ્વરૂપે આપણને એ ખાતર અથવા તો પાણી છે એ સોલ્યુશન છે જોવા મળતું હોય છે. પરંતુ આ જે 31 ટેકનોલોજી છે એ 31 ટેકનોલોજી વાળા જે ખાતર છે એનો જ્યારે સ્પ્રે કરવામાં આવે ત્યારે એ પાનની સપાટી ઉપર એક અસંખ્ય નાના નાના બિંદુઓ સ્વરૂપે એ ફેલાઈ જાય છે અને પાનની જે સમગ્ર સપાટી છે એને આવરી લે છે. એની પાછળનું કારણ છે કે એની અંદર સ્પ્રેડર આવે છે. જ્યારે નોઝલની અંદરથી એક ટીપું નીકળે છે એ જ ટીપાને હજારો ટીપાની અંદર પરાવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે આ 31 ટેકનોલોજી. એટલા માટે જ્યારે પણ પાન ઉપર પડશે ત્યારે પાનની ઉપરની સપાટી અને નીચેની સપાટી બંનેને સમગ્રપણે આવરી લે છે. ત્યાર પછી આ ખાતરની અંદર આવે છે સ્ટીકર. જ્યારે પણ વધારે પડતો પવન અથવા તો વધારે વરસાદ જેવી પરિસ્થિતિઓ હોય ત્યારે પોષક તત્વો જ્યારે આપણે છંટકાવ મારફતે ખાસ કરીને આપતા હોઈએ છીએ ત્યારે એ પાનની સપાટી ઉપરથી ધોવાઈ જતા હોય છે. તો એનું જે ધોવાણ છે એને અટકાવવા માટેનું કામ કરે છે સ્ટીકર અને કમ્પ્લીટલી ચોટેલું રાખશે. ત્યાર પછી જે ત્રીજું આવે છે એ હ્યુમિકટન્ટ છે. પાનની સપાટી ઉપર રહેલા જે વાયુરંધ્ર છે એને ખોલવાનું કામ કરે છે હ્યુમિકટન્ટ. તો આ 31 ટેકનોલોજી છે એની અંદર સ્પ્રેડર, સ્ટીકર અને હ્યુમિકટન્ટનો સમાવેશ કરી અને 4 ગ્રેડ બનાવેલા છે, જેની અંદર સૌ પ્રથમ ગ્રેડ છે આઈસીએલ ન્યુટ્રીવાન્ટ સિરીઝનું સ્ટાર્ટર. આ સ્ટાર્ટરની અંદર 11% નાઇટ્રોજન છે, 36% ફોસ્ફરસ છે અને 24% જેટલો પોટાશ છે. સાથે સાથે 5 અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો આવે છે. આ જે સ્ટાર્ટર છે એના નામ ઉપરથી જ આપણને ખબર પડે કે આ જ્યારે પણ વાનસ્પતિક વૃદ્ધિ આપણને કરવી હોય બરોબર ત્યારે આ સ્ટાર્ટરનો 1 એકરે 1 કિલોનું માપ રાખી અને આપણે છંટકાવ કરી શકીએ છીએ. ત્યાર પછીનું જ્યારે ફૂલ અવસ્થા હોય ત્યારે ઉપયોગ કરવાનું ખાતર છે ન્યુટ્રીવાન્ટ બુસ્ટર, જેની અંદર 8% નાઇટ્રોજન છે, 16% ફોસ્ફરસ છે અને 39% જેટલો પોટાશ રહેલો છે. સાથે સાથે 5 અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો અને સ્ટીકર, સ્પ્રેડર અને હ્યુમિકટન્ટ રહેલું છે. આ ખાતરનો ઉપયોગ કરવાથી આપણને ફૂલની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળે છે. ત્યાર પછી જ્યારે ફૂલમાંથી ઝીંડવા બની ગયા હોય અથવા તો ચાપવા બની ગયા હોય અથવા તો ઝીંડવાની જ્યારે વિકાસની અવસ્થા હોય ત્યારે સ્પ્રે કરવા માટેનો આઈસીએલનું ન્યુટ્રીવાન્ટ સિરીઝનું ફ્રૂટ, જેની અંદર 12% નાઇટ્રોજન છે, 5% ફોસ્ફરસ છે, 27% જેટલો પોટાશ છે અને સાથે સાથે 8% કેલ્શિયમ ઓક્સાઇડ સ્વરૂપે રહેલો છે. આ જે 3 ખાતર છે સ્ટાર્ટર, બુસ્ટર અને ફ્રૂટ, એની અંદર 5 અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો આવે છે. ત્યાર પછીનું જે છેલ્લું જે ગ્રેડ છે એ પિકવન્ટ, જેની અંદર 49% જેટલો ફોસ્ફરસ છે, 32% જેટલો પોટાશ છે અને આ જે પિકવન્ટ છે, આ 4 ખાતર છે એ 31 ટેકનોલોજી સાથે આવે છે, પરંતુ જે પિકવન્ટ છે એની અંદર સૂક્ષ્મ પોષક તત્વો આવતા નથી. આ ખાતરનો ઉપયોગ કરવાથી એક સરખી પરિપક્વતા જોવા મળે છે અને જ્યારે પણ આપણે ફૂગને લગતા કોઈ પણ ફંજીસાઇડનો સ્પ્રે કરતા હોઈએ બરોબર, ફૂગનાશકનો આપણે જ્યારે પણ સ્પ્રે કરતા હોઈએ છીએ, છંટકાવ કરતા હોઈએ છીએ ત્યારે આ ખાતર એની અંદર મિક્સ કરી અને ઉપયોગ કરવાથી આપણને સારા એવા પરિણામ જોવા મળે છે. કેમ કે આ જે ખાતર છે એ આજે સ્પ્રે કરો તો કન્ટિન્યુઅસ 13 થી 14 દિવસ સુધી તમારા પાકને સતત પોષક તત્વો આપતા રહે છે, આસાનીથી ધોવાઈ નથી જતા, ઉપરની અને નીચેની સપાટીઓને પણ કવર કરી લે છે અને હ્યુમિકટન્ટ હોવાના લીધે થઈ અને વાયુતંત્રને પણ ખોલી નાખે છે. આ જે ખાતર છે એ ફક્ત ને ફક્ત કોપર બેઝડ, એલ્યુમિનિયમ બેઝડ જેટલી પણ ફંજીસાઇડ છે એની સાથે મિક્સ નથી થઈ શકતું જે પિકવન્ટ છે. બાકી તમે બધી ફૂગનાશક સાથે મિક્સ કરી અને છંટકાવ કરી શકો છો. ત્યાર પછી ગુજરાતની અંદર ઘણા બધા ખેડૂતો છે બરોબર, એ ક્યારેક ડ્રીપનો પણ ઉપયોગ કરતા હોય છે બરોબર. તો જે યુનિક ગ્રેડ છે, અનન્ય ખાતરો છે, એ ખૂબ જ ઓછી પીએચ સાથે આવે છે. આ જે એક જ બેગની અંદર 3 કરતા વધારે પોષક તત્વો આવે છે અને છોડની જરૂરિયાત મુજબના પોષક તત્વો પૂરા પાડે છે. ઉપરથી આમાં આ જે ખાતરો આવે છે એની અંદર ભારે ધાતુઓનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું હોય છે, એટલે આપણી જમીનને પણ નુકસાન નથી કરતા.
તો એમાં જે શરૂઆતનો જે સ્ટેજ છે એની અંદર જે વાપરવાનું જે ખાતર છે એ ICL નું ફર્ટીફ્લો 750-7, જેની અંદર 2% ઝીંક છે. આ જો ખાતરની સોલ્યુબિલિટીની વાત કરવામાં આવે તો 400 ગ્રામની સોલ્યુબિલિટી છે અને 3 પીએચ જે છે એ 3ની પીએચ છે. અને આ ખાતરનો ઉપયોગ કરવાના લીધે મૂળનો વિકાસ પણ ખૂબ જ સારો એવો જોવા મળે છે. ઝીંક હોવાના લીધે ઉપરનો જે ટોચનો ભાગ છે એનો પણ વિકાસ સારો થાય છે અને સાથે સાથે ઝીંક છે એ બીજા પોષક તત્વોની ઉણપને પણ દૂર કરે છે. અને એક એકરે વાનસ્પતિક વૃદ્ધિની અંદર 3 કિલોનું માપ રાખી અને 2 ડોઝ કરવાથી તમને ખૂબ જ સારા એવા પરિણામ જોવા મળે છે. અને ફોસ્ફરસ 50% હોવાના લીધે આપણને જે સિમ્પોડિયલ બ્રાન્ચીસ છે, જે ફૂલ ધારણ કરતી જે શાખાઓ છે, એની અંદર પણ ખૂબ જ સારો એવો આપણને ફાયદો જોવા મળે છે. ત્યાર પછીનો જે વાનસ્પતિક વૃદ્ધિ છે એની અંદર આપવાનો જે ગ્રેડ છે એ ICL નો ફર્ટીફ્લો NPK નો ગ્રેડ 12% નાઇટ્રોજન છે, 6% ફોસ્ફરસ છે અને 22% જેટલો પોટાશ છે. અને આ જે ગ્રેડ છે એની અંદર 12% કેલ્શિયમ ઓક્સાઇડ આવે છે. અને આ જે ગ્રેડ છે એની અંદર સૂક્ષ્મ પોષક તત્વો પણ આવે છે. જો આ ગ્રેડની સોલ્યુબિલિટીની વાત કરવામાં આવે તો લગભગ 400 ગ્રામની સોલ્યુબિલિટી છે અને 3.7ની પીએચ સાથે આવે છે. જ્યારે પણ આ ગ્રેડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે કેલ્શિયમ હોવાના લીધે છે અને છોડની જે મજબૂતાઈ છે એ ખૂબ જ સારી એવી જોવા મળે છે. અને સાથે સાથે નાઇટ્રોજન અને પોટાશ હોવાના લીધે છે અને છોડની જે રોગ પ્રતિકારક શક્તિ છે એને જાળવી રાખી અને વાનસ્પતિક વૃદ્ધિ કરે છે. અને કોઈ પણ પ્રકારની ક્ષારયુક્ત જમીન હોય તેની અંદર પણ એક એકરે આપણે 5 કિલોનું માપ રાખી અને 3 ડોઝ જો કરવામાં આવે તો આપણને સારામાં સારી વાનસ્પતિક વૃદ્ધિ જોવા મળે છે. ત્યાર પછીનો જે ફ્લાવરિંગ અવસ્થાએ આપવા માટેનો ગ્રેડ છે, ફ્લાવરિંગ અવસ્થાએ મેગ્નેશિયમ ખૂબ જ અગત્યનું છે અને ફોસ્ફરસ અને મેગ્નેશિયમ ખૂબ જ અગત્યના છે. તો આ જે બે પોષક તત્વો છે એને ધ્યાનમાં રાખી અને મેગ્ફોસ નામનો જે ગ્રેડ છે એની અંદર 55% ફોસ્ફરસ છે, 18% પોટાશ છે અને 7% મેગ્નેશિયમ છે. આ જે મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ સ્વરૂપે રહેલું છે. આની જે દ્રાવ્યતા છે એ સોલ્યુબિલિટી છે એ 400 ગ્રામની છે અને પીએચ 3.7ની પીએચ સાથે આવે છે. મેગ્નેશિયમ હોવાના લીધે જ્યારે પણ ફ્લાવરિંગ અવસ્થા હોય બરોબર ત્યારે એને કપાસના છોડને ખૂબ જ વધારે પ્રમાણમાં ખોરાકની જરૂર પડતી હોય છે. તો આ મેગ્નેશિયમ છે એ હરિત દ્રવ્યનું પ્રમાણ જાળવી રાખી અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને વેગ આપે છે. અને જ્યારે પણ પાછળની જે અવસ્થા છે એમાં મેગ્નેશિયમની ઉણપ જોવા મળતી હોય બરોબર, તો તેને પણ ખૂબ જ હદે કંટ્રોલ કરવાનું કામ કરે છે આ મેગ્ફોસ નામનો ગ્રેડ. તો આનું પણ એકરે 5 કિલોનું માપ રાખી અને 5 ડોઝ કરવામાં આવે બરોબર, તો સારામાં સારા આપણને રિઝલ્ટ મળી શકે છે. ત્યાર પછી ICL નો સૌથી લોએસ્ટ પીએચ સાથે આવતો ગ્રેડ અને સૌથી હાઈએસ્ટ દ્રાવ્યતા સાથે સોલ્યુબિલિટી સાથે આવતો જે ગ્રેડ છે એ ICL નું પેકાસીટ છે. આ જે પેકાસીટ છે એ પેટન્ટેડ ટેકનોલોજી સાથે આવે છે, જેનો પીએચ છે 2.2 નો છે અને એની અંદર 60% જેટલો ફોસ્ફરસ રહેલો છે અને 20% જેટલો પોટાશ રહેલો છે. આ જે પેકાસીટ છે એ ડ્રીપ જ્યારે પણ ક્લોગિંગ થયેલી હોય બરોબર ત્યારે ડ્રીપને પણ ચોખ્ખું કરવાનું કામ કરે છે. કેમ કે આ પેકાસીટ જે પેટન્ટેડ ટેકનોલોજી છે એ બાયકાર્બોનેટના ક્ષારને ડિઝોલ્વ કરવાનું, એને ઓગાળવાનું કામ કરે છે. અને સાથે સાથે જ્યારે પણ જમીનનો પીએચ વધારે હોય અથવા તો પાણીનો જ્યારે TDS વધારે હોય ત્યારે આ પેકાસીડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે જમીન જે રાઇઝોસ્ફિયર મૂળની આસપાસનો જે વિસ્તાર છે જેને રાઇઝોસ્ફિયર કહીએ છીએ એની અંદર પણ આપણને પીએચ ડાઉન જોવા મળે છે અને જે મૂળ છે એ સરખી રીતે એનો વિકાસ થાય છે. ત્યાર પછી આ પેકાસીડ સૌથી લોએસ્ટ પીએચ સાથે આવતું હોવાના લીધે આજુબાજુના જેટલા પણ જે પોષક તત્વ છે એ અલભ્ય સ્વરૂપની અંદર હોય છે બરોબર, તો એને લભ્ય સ્વરૂપની અંદર ફેરવવાનું કામ પણ પેકાસીડ કરે છે. કેમ કે એનો જે પીએચ છે એ ખૂબ જ નહિવત પીએચ સાથે આવતું હોવાના લીધે. ત્યાર પછી જે છેલ્લો ગ્રેડ છે બરોબર, પરિપક્વતા સમય આપવાનો ICL નું ફર્ટીફ્લો પોટેશિયમ પ્લસ નામનો ગ્રેડ કે જેની અંદર 8% નાઇટ્રોજન છે, 47% પોટાશ છે અને 7% સલ્ફર છે. જો આ SO3 ફોર્મની અંદર કન્વર્ટ કરવામાં આવે બરોબર, તો એ 17.5 થી 18% જેટલું સલ્ફર આવે છે. હવે જ્યારે કોઈ પણ પાક હોય બરોબર ત્યારે નાઇટ્રોજન અને સલ્ફર એ બંનેનું કોમ્બિનેશન ખૂબ જ જરૂરી છે. અને ખાસ કરીને જે તેલીબિયા પાક છે એની અંદર સલ્ફર અને નાઇટ્રોજન બરોબર એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, કેમ કે તેલનું ટકાવારીની અંદર વધારો કરવામાં. આ જે ગ્રેડ છે
એ 13,045 અને 0,050 છે એના ઓપ્શનમાં ખૂબ જ સારો છે. કેમ કે આમાં જે નાઇટ્રોજનનું પ્રમાણ છે એ 1 ભાગનું છે અને પોટાશનું પ્રમાણ છે એ 6 ભાગ રહેલા છે. અને જ્યારે 0,050 ની અંદર એની અંદર નાઇટ્રોજન નથી, જ્યારે 13,045 ની અંદર એમાં સલ્ફર નથી જોવા મળતો. એટલે આ બંને ગ્રેડનું કોમ્બિનેશન, બરોબર, આ ગ્રેડ ખૂબ જ સારામાં સારા તમને પરિપક્વતાની અવસ્થાએ રિઝલ્ટ આપે છે. આ ગ્રેડનું તમે 5 કિલોનું માપ રાખી અને 3 વખત જો ઉપયોગ કરવામાં આવે તો તમને સારામાં સારું પરિણામ મળી શકે છે. ખેડૂત મિત્રો, કપાસના જો કોઈને શેડ્યુલ વાપરવું હોય, બરોબર, તો આ એક શેડ્યુલ છે જેની અંદર એની અલગ અલગ અવસ્થાએ કયા પ્રકારના ખાતરનો કેટલા ડોઝ કરવા જોઈએ, બરોબર, તો એની માહિતી આપવામાં આવેલી છે. આ જે ઘણા સમયથી, લગભગ છેલ્લા 10 વર્ષથી અમારી સાથે જોડાયેલા ખેડૂતો છે જે પોલીસલ્ફેટ અને ન્યુટ્રીવન્ટ અને બીજા પાણીમાં દ્રાવ્ય ખાતરનો ઉપયોગ કરી અને ખૂબ જ સારામાં સારું ઉત્પાદન લઈ રહ્યા છે. ખેડૂત મિત્રો, મને એવું લાગે છે કે એટલું કહેવું યોગ્ય છે મારા માટે. અને જો કોઈ ખેડૂત મિત્રના કઈ સવાલ હોય તો તે પૂછી શકે છે. અને જો કોઈ ખેડૂત મિત્રને કઈ શેડ્યુલ જોતું હોય તો અમારા નંબર 88,061,85,195 ઉપર મેસેજ કરી અને અમને જાણ કરી શકે છે. અમે તમને શેડ્યુલ મોકલી આપશું. सर, कोई क्वेश्चन? एक मिनट। हाँ, नहीं, ये बस शेड्यूल के लिए पूछा है। हमने उनको वैसे भी नंबर दिया है। इंडिया मूर्ति पाई અમારા વોટ્સઅપ નંબર છે 88,061,85,195 ઉપર તમે મેસેજ કરી અને અમે તમને શેડ્યુલ પણ મોકલાવી દેશું. અથવા તો તમે અહીંયા તમારા નંબર પણ કોમેન્ટમાં જણાવી શકો છો, જેથી કરી અને અમે તમને શેડ્યુલ મોકલી શકીએ. सर, तो अभी क्वेश्चन कोई नहीं आ रहे. जी हाँ. તો આશા રાખીએ છીએ કે આ જે વેબિનાર છે એ તમારા માટે ક્યાંક ને ક્યાંક ફાયદાકારક રહેશે અને સમગ્ર આઈસીએલ પરિવાર વતી આપનું જે આવનારું જે વર્ષ છે એ કપાસની અંદર ખૂબ જ સારું રહે એવી આશા સાથે થેન્ક યુ સર. थैंक यू. અને बिपिनભાઈનો એક क्वेश्चन है सूरज सर. कॉटन का शेड्यूल आप अपने नंबर डाल दीजिए या फिर हमारे नंबर पे हमारा नंबर ऊपर તમે મેસેજ કરી દો 88,061,85,195 ઉપર, બરોબર, અમે તમને શેડ્યુલ મોકલાવી આપીશું. ઓકે. ધન્યવાદ ખેડૂત મિત્રો. થેન્ક યુ સર.